છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામ પાસે આવેલા જીવાદોરી સમાન સુખી ડેમમાં ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે સુખી ડેમ હાઈ એલર્ટ પર। સુખી ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 86.51% ડેમ ભરાયો। બપોરના 1 કલાકે 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત તંત્રએ કરતા નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સરકારી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 86.51% ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે, જેને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોટી બેજ, ખાંડિયા, અમાદર, હુડ, ડુંડ, વડેસિયા, મોટી રાસલી, શીથોલ, ડુંગરવાટ, કોલિયારી, લોઢણ, ગંભીરપુરા, ઘૂંટણવડ, પાલિયા, સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે હાલ નદીમાં પાણી છોડવામાં આવનાર હોય, જે માહિતી સત્તાવાર અધિકારીઓ સાથેથી મળેલી હોય એના અનુસંધાને આ વિસ્તારમાં છોટાઉદેપુર તાલુકાનું કીકાવાડા, પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ, સજોડ, પાલિયા, ખોંડિયા, માદર, નાની રાસલી, મોટી રાસલી, સામે કાંઠે સિહોદ, શીથોલ, સુસ્કાલ, કોલિયારી, હુડ, વદેશિયા જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઈચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે, જેથી કોઈ હોનારત ન સર્જાય, કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટી તંત્રએ આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ। અસ્તુ, શેખર રાઠવા। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।